આપણે ગણતરી કરી મિત્રો, એમાં આપણે નફો જે હતો એ મેળવ્યો વહેંચણી પાત્ર નફો 1 લાખ રૂપિયા, એના 5:3:2 ના પ્રમાણમાં ભાગ પાડીએ એટલે 50,000, 30,000 અને 20,000 ત્રણેય ભાગીદારો મળે. બરાબર. હવે માનો કે બીજી રીત મુજબ ટાઈપ 2 મુજબ ગણતરી કરવા જાય તો એમાં તમને બીજી કોઈ માહિતી ને જેમ અહીંયા બતાવ્યું હતું તમને ભાઈ બીજી કોઈ માહિતી ના આપે આપણને, આ કાંઈ ન આપે, દાખલાની શરૂઆત અહીંથી જ કરે તો રકમ કેમ બને? તો રકમ કંઈક આવી રીતે બને x y z એ 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. જો z ને તેના ભાગે ₹20,000 નફો મળતો હોય તો મેનેજર ને વાક્ય પાછું આ જ હોય, મેનેજર અથવા ભાગીદાર ને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન, ભાગીદાર અથવા મેનેજર ને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન, વાક્ય એ જ રાખે. %10 કમિશન આપે. બરોબર. હવે આની ગણતરી કેમ કરવી? વાં તો ઠીક છે કે આપણી પાસે કમિશન સહિતનો નફો હતો એટલે આપણે સૂત્ર મૂકવું પડ્યું, પણ અહીંયા આ સૂત્ર આપણે મૂકી અને ગણતરી કરી લીધી કે ભાઈ 110 તો 1,10,000 × 10 એટલે 1 લાખ રૂપિયા નફો જે ભાગીદાર હોય તે વેચી નહીં કહો, 10,000 રૂપિયા કમિશન. કમિશન આપ્યા બાદ વધતા નફાના 10%, આના 10% કરો તો તમને આ કમિશન મળી. કમિશન સહિતના નફા ઉપર નહીં, કમિશન આપ્યા બાદ મતલબ અવળવા આ નફાના 10% આવી તો કોડ આપણને કરીને નાખી. તો હવે આ જે 1 લાખ રૂપિયા છે ને ત્રણ ભાગ પાડ્યા x y અને z, 50,000, 30,000 અને 20,000, તો આપણને એમાંથી એક જણાનો નફો આપ્યો છે z નો, એના આધારે બાકીના બેને મળી જાય ને. મતલબ ભાઈ 2 ભાગે z ને ₹20,000 નફો મળે તો 10 ભાગ, 10 ભાગ ક્યાંથી કાઢ્યા? 10 ભાગ અહીંથી કાઢ્યા. નફા નુકસાન નું પ્રમાણ શું હતું? 5:3:2, 5 ને 3 8 ને 2 25, બરોબર ને? 10, આ 10 અહીંથી કાઢ્યા. તો ભાઈ 2 ભાગે 20,000 મળે તો 5 ને 3 8 ને 10 ભાગે કેટલા મળે? તો પેઢીનો ડાયરેક્ટ નફો મળી જાય ને તમને. બે ભાગે z ને 20,000 નફો મળે તો 10 ભાગે પેઢીને કેટલા રૂપિયા? 10 ગુણ્યા 20,000 ભાગ્યા 2, 10,000 એટલું 10,000, 10 દુ 20,000, એટલે તમને નફો મળી જાય સીધો 1 લાખ. મતલબ કે વહેંચણી પાત્ર નફો કે જેની અંદર કમિશન સમાયેલું હોતું નથી. આ 1 લાખ રૂપિયા જે કમિશન આપ્યા બાદનો નફો મળ્યો ઈ નફા ના 10% હવે તમે ડાયરેક્ટ કરી શકો. કારણ તો કે સાહેબ ઈ ક્યાં કમિશન સહિતનો નફો છે? ઈ કમિશન સહિતનો નફો નથી,
તો કમિશન આપી દીધા પછીનો નફો જતો એના 10% તો આપણે કરવા છે. તો ડાયરેક્ટ આ મળી ગયું હોય તો એના 10% કરી શકાય ને. મતલબ કમિશન બરાબર 1 લાખ ગુણ્યા 10 ના છેદમાં 100 આમ કરો એટલે તમને 10,000 રૂપિયા મળી જાય. આ શું મળ્યું? કમિશન. આમાં જુદા જુદા ફેરફાર કરીને તમારી પાસે તમને એ લોકો પૂછી શકે કે ભાઈ ઝેડ ને મળતી કુલ રકમ એટલે એક તો 20,000 રૂપિયા નફો એને મળે છે, બીજું ઝેડ ને શું મળે છે? કમિશન. તો તમારે બેને સરવાળો કરવાનો. ઝેડ ને મળતી કુલ રકમ બરાબર કમિશન પ્લસ નફો, મતલબ 20,000 પ્લસ 10,000 બરાબર 30. આવું બધું પૂછી શકાય. આમાં બીજું કઈ બહુ અઘરું ન હોય, કારણ કે બે રીત છે એક જ રીતની અંદર. ફરી પાછો ફટાફટ એકવાર સમજાવી દઉં. તમને વાક્યની અંદર આવ્યું હોય કે કમિશનની ગણતરી કેવી રીતે કરવાની હોય, તો કે ભાઈ ભાગીદાર અથવા મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશનની ગણતરી કરો. મેનેજર અથવા ભાગીદારને તેનું કમિશન આ 1,10,000 જે કમિશન સહિતનો નફો છે, કમિશન આપ્યા બાદ વધતા નફાનો, મતલબ આ જે કમિશન સહિતના નફો છે એમાંથી કમિશન આપ્યા 10,000 રૂપિયા આપી દો, પછી કેટલા વધે? તો કે 1 લાખ. કમિશન આપ્યા વધતા નફાના 10% કમિશન. સમજ પડી? બે વાર કમિશન ગણવાનું નથી. કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન. તો આના 10% કર્યા તો આપણે કેટલા મળ્યા? 10,000. બરાબર. ઓલું તમે 1,10,000 ના 10% કરો તો 11,000 આવે. ડન. સરસ. તો વધુ મળીએ આના પછીના લેક્ચરમાં.